કામદા એકાદશીનું વ્રત ક્યારે રાખવું? જાણો સાચી તારીખ, પૂજા પદ્ધતિ, શુભ સમય અને પૌરાણિક કથા. એવું માનવામાં આવે છે કે એકાદશી તિથિએ કરવામાં આવતી પૂજા અને ઉપવાસ અનેકવિધ ફળ આપે છે. આ જ કારણ છે કે ધાર્મિક ગ્રંથોમાં આ તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એક મહિનામાં 2 એકાદશી તિથિઓ છે. આ રીતે એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. આ બધાના અલગ અલગ નામ, મહત્વ, વાર્તાઓ વગેરે છે. તેમાંથી ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને કામદા એકાદશી કહે છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે એપ્રિલ 2024માં ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનું વ્રત, તેની પૂજા પદ્ધતિ, મહત્વ, કથા અને અન્ય ખાસ વાતો. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. કામદા એકાદશી વ્રત 2024 ક્યારે પાળવું? પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 18 એપ્રિલ ગુરુવારે સાંજે 5:32 શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે શુક્રવાર 19 એપ્રિલે રાત્રે 8:05 સુધી ચાલુ રહેશે. એકાદશી તિથિનો સૂર્યોદય 19 એપ્રિલને શુક્રવારે હોવાથી આ વ્રત તે જ દિવસે રાખવામાં આવશે. આ દિવસે વૃદ્ધિ અને ધ્રુવ નામના શુભ સંયોગને કારણે આ વ્રતનું મહત્વ વધુ વધી ગયું છે. દશમીથી જ વ્રતની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસે જ ઘઉં અને મગ એક વખત ખાઈને ભગવાનની પૂજા કરો. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને વ્રત અને દાનનો સંકલ્પ લો. પૂજા પછી કથા સાંભળ્યા પછી શ્રદ્ધા પ્રમાણે દાન કરો. ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી. સાત્વિક નિત્યક્રમની સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરો. રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે. કામદા એકાદશી વ્રત પૂજા વિધિ. કામદા એકાદશીના એક દિવસ પહેલા એટલે કે 18 એપ્રિલ ગુરુવારે રાત્રે સાત્વિક આહાર લો અને બ્રહ્મચર્યનું પાલન કરો. 19 એપ્રિલ શુક્રવારના રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી હાથમાં પાણી અને ચોખા લઈને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ લેવો. ઘરના કોઈ પણ ભાગને સાફ કરો અને ગૌમૂત્ર છાંટીને શુદ્ધ કરો. અહીં એક બાજોટ પર ભગવાન વિષ્ણુનું ચિત્ર સ્થાપિત કરો. ભગવાન વિષ્ણુના ચિત્ર પર કુમકુમનું તિલક લગાવો અને ફૂલોની માળા ચઢાવો. ચિત્રની સામે શુદ્ધ ઘીનો દીવો રાખો. આ પછી ભગવાન વિષ્ણુને અબીર, ગુલાલ, રોલી, ચોખા, ફૂલ, પાન વગેરે વસ્તુઓ એક એક કરીને ચઢાવતા રહો. અંતે ભોજન અર્પણ કરો. ભોજન અર્પણ કર્યા પછી ભગવાનની આરતી કરો. દિવસભર ધીરજ રાખો. શક્ય હોય તો રાત્રે જાગતા રહો અને ભજન કીર્તન કરો. બીજા દિવસે દ્વાદશી તિથિના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને વિદાય આપો. આ પછી જ તમારું પોતાનું ભોજન લો. કામદા એકાદશી પૌરાણિક વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ચૈત્ર મહિના સુદની એકાદશી વિશે પૂછ્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ વાર્તા પ્રથમ વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને કહી હતી. રત્નાપુર શહેરમાં પુંડરીક નામનો એક રાજા હતો. તેમના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વો રહેતા હતા. તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ પત્ની હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ રાજાના દરબારમાં નૃત્ય સમારંભમાં લલિત ગાતા ગાતા ગંધર્વ તેની પત્નીની યાદમાં ખોવાઈ ગયા હોય જેના કારણે અવાજ બગડી ગયો હતો. ભૂલ સમજીને કરકોટ નાગે રાજાને આ વાત કહી દીધી હતી, જેના કારણે રાજા ગુસ્સે થયા અને લલિતને શ્રાપ આપીને તેને રાક્ષસ બનાવી દીધો હતો. લલિતા પોતાના પતિની આ હાલત જોઈને દુઃખી થઈ ગઈ હતી. તે પણ રાક્ષસ યોનિમાં આવીને પતિના દુઃખમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધતી રહી. એક દિવસ તેણે શૃંગી ઋષિને આ વાત કહી હતી. શૃંગી ઋષિએ કહ્યું કે ચૈત્ર શુક્લ પક્ષની એકાદશી તિથિના ઉપવાસ કરવાથી તમારા પતિને આસુરી જીવનથી મુક્તિ મળી શકે છે. લલિતાએ ઋષિએ કહ્યું તેમ કર્યું. આમ કરીને ગંધર્વને રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે આ વ્રત અજાણતા કરેલા ગુનાઓ કે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. કામદા એકાદશીનું મહત્વ. ધર્મગ્રંથો પ્રમાણે કામદા એકાદશી વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. માટે જ આ એકાદશીને ફળદા અને કામના પૂર્ણ કરતી કામદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીની કથા અને મહત્વ ભગવાન શ્રીકૃષ્ણે પાંડુ પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. તે પહેલાં રાજા દિલીપને આ વ્રતનું મહત્વ વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું. ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની અપેક્ષામાં વધારે મહત્વ ધરાવે છે.
શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનું વ્રત કરે છે તે પ્રેત આત્માની યોનિમાંથી મુક્તિ મેળવે છે. વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે. તેના પુણ્યથી ની સંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.